હવે અહીંયા એક તમને ટોપિક આપેલો છે કે અંગો છે એના બે પ્રકાર હોય, એક સમમૂલક અંગો અને બીજું છે કાર્ય સદૃશ અંગો. સૌથી પહેલાં આપણે જોઈશું કે સમમૂલક અંગો છે એ કોને કહેવાય. હવે જુઓ, હવે એવા સજીવો હોય કે જેની આંતરિક રચના સમાન હોય પરંતુ એમના જે કાર્યો છે એ અલગ અલગ હોય, તે દરેક સજીવને સમમૂલક અંગો અથવા તો રચના સદૃશ અંગો કહેવાય. હવે સમજો, હવે એનો મિનિંગ એવો થાય કે અહીંયા એવા સજીવોની વાત થાય છે કે જેની રચના સરખી છે. આ ભાગ છે એ દેડકાનું અગ્ર ઉપાંગ છે, એટલે કે એનો આગળનો હાથ. આ જે છે ગરોળીનો અગ્ર ઉપાંગ છે, ગરોળીનો પગ. આ છે પક્ષીની પાંખ છે અને આ છે મનુષ્યનો હાથ છે. તો આ ચારે ચારને જોઈએ તો જોતાં આપણને એવું લાગે કે કાફી હદ સુધી આ ચારે ચારમાં સરખાપણું છે, પરંતુ આની જે રચના છે એ સરખી દેખાય છે, એટલે આમ કહી શકીએ કે આ બધાના પૂર્વજો એક સમયે એક જ હશે. એટલે કે વર્ષો પહેલાં, આદિકાળ પહેલાં, ઘણા વર્ષો પહેલાં બધાના સજીવો, આ બધા સજીવોના પિતૃ એક હશે ને એકમાંથી જ આ બધા અલગ અલગ પડેલા હશે. પરંતુ હા, આના દરેકના કાર્યો અલગ અલગ છે. જેમ કે દેડકો છે એ કૂદકો લગાવે, ગરોળી છે તો એ ચાલવા, પક્ષી છે તો એ ઉડવા માટે ઉપયોગ કરે અને મનુષ્ય છે વિવિધ કાર્યો માટે ઉપયોગ કરે. તો આવી રીતે આ એવા અંગો હોય જેની રચના સરખી હોય બટ કામ અલગ અલગ હોય, તેને સમમૂલક અંગો કહેવાય. અને સમમૂલક અંગો પરથી આપણને એ ખબર પડે કે દરેકના પિતૃ એક હશે. ત્યાર પછી બીજો પ્રકાર આવે છે કાર્ય સદૃશ અંગો. હવે જુઓ, કાર્ય સદૃશ અંગોનો મિનિંગ શું થાય? તો કે દેખાવ અને કાર્ય એ બે સરખા હોય પરંતુ એમની આંતરિક રચના અલગ અલગ હોય, તેને કાર્ય સદૃશ અંગો કહેવાય. કેવી રીતે? તો અહીંયા જુઓ, તમને આપેલું છે, આ છે ચામાચીડિયાની પાંખ છે. તો ચામાચીડિયાની રચના કેવી હોય? તો કે એની અંદર પતલી પતલી આંગળીઓ હોય, હાડકાં હોય અને એની વચ્ચે ત્વચા હોય. એટલે આની આખી પાંખ છે એ ત્વચાથી નિર્માણ થયેલી હોય. હવે જ્યારે પક્ષી છે એનો અગ્ર ઉપાંગમાં ત્વચાનું વિસ્તરણ થાય, એટલે કે પક્ષી હતા વર્ષો પહેલાં, એમને આગળના બે પગ હતા. હવે એ બે પગ છે ધીમે 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 વિસ્તરણ પામ્યા અને એમાંથી પાંખો બની. તો એના જે પાંખો છે એ પીછાથી બનેલી હોય છે. જ્યારે પતંગીઓ છે તો એ એકદમ બરડ પદાર્થમાંથી બનેલું હોય એમની પાંખો અને રંગબેરંગી હોય. તો ત્રણની રચના અલગ અલગ છે, ત્રણેયની બનાવટ અલગ છે, પરંતુ કામ સરખા છે ને દેખાવ સરખા છે. એને કહેવાય કાર્ય સદૃશ અંગો. એટલે કે એના અંગો સમાન કાર્ય કરે છે પરંતુ આની રચના સરખી નથી. એથી આપણે કહી શકીએ કે આ ત્રણેયના કે આની જેવા કેટલા પણ હોય એ દરેકના પિતૃ એ સમાન નથી. બરાબર. હવે એક ટોપિક આવે છે આંખનો ઉદ્વિકાસ. એક પ્લેનેરિયા નામનું સજીવ આવે. હવે એમની જે આંખો છે એ ગોળ ટપકા જેવી હોય, એકદમ ટપકું. જેમ તમે પેનનું ટપકું કરો અને જેવી રચના થાય છે એવી જ પ્લેનેરિયા નામના સજીવની આંખો હોય. તો દુનિયામાં બધાની આંખો અલગ અલગ પ્રકારની છે. પક્ષી હોય તો એમની આંખો અલગ પ્રકારની છે, મનુષ્ય હોય તો એમની આંખો અલગ પ્રકારની છે. એમાં જટિલતા છે. સાથે સાથે એમની અંદર નેત્રપટલ છે, નેત્રમણિ છે, સિલિયરી સ્નાયુ છે, આવા વિવિધ પ્રકારની આંખો છે. બાજની આંખ અલગ, કુકડાની આંખ અલગ, તેતરની આંખ અલગ, કાબરની આંખ અલગ, હાથીની આંખ અલગ, મનુષ્યની અલગ. કોઈ પણ વિચારો બધાની અલગ અલગ પ્રકારની છે તથા અલગ અલગ રીતે એનો વિકાસ થયેલો છે. હવે આખું રિસર્ચ કરવામાં આવ્યું તો ખબર પડી કે સૌથી સાદામાં સાદી, દુનિયામાં સાદામાં સાદી કોઈની આંખ હોય તો એ છે પ્લેનેરિયાની. પ્લેનેરિયાની આંખો એકદમ સિમ્પલ છે, એટલે કે ટપકા રૂપે. આમતौर પર પ્લેનેરિયા છે
એ માત્ર આંખના પ્રકાશને ઓળખે, બરાબર, એને સિમ્પલ જીવન જીવી શકાય એવી અનુકૂળતા આપેલી છે. પરંતુ તમામ સજીવોને પેઢી દર પેઢી જે એરિયામાં રહેતા હોય, જે એનું રહેઠાણ હોય, એ દરિયામાં રહેતા હોય તો એવી અનુકૂળતા, પાણીમાં રહી શકે, ઉડે તો એવી અનુકૂળતા, દરમાં રહે તો એવી અનુકૂળતા. એટલે દરવાસી હોય, પક્ષી હોય, કીટકો હોય, ઓક્ટોપસ હોય, મનુષ્ય હોય, દરેકની આંખો છે સ્વતંત્ર રીતે જરૂર હતી તે મુજબ અલગ અલગ વિકાસ પામી છે. ત્યાર પછી તમને એમ કીધું છે કે પીછાનો ઉદ્વિકાસ કઈ રીતે થયો. તો જુઓ, હવે એમ કહેવામાં આવે કે ડાયનોસોર જે છે તે એક સમયે સરીસૃપ વર્ગના પ્રાણી હતા, એટલે કે આસાનીથી જસડાઈને ચાલી શકતા હતા. હવે અમુક એરિયા એવા હતા કે જેની અંદર કાફી ઠંડી હતી, એટલે તેમનામાં ઠંડીથી બચવા માટે પીછાનો વિકાસ થયો. તો એના શરીર ઉપર ઘણા બધા પ્રકારની રૂંવાટીઓ, ઘણા બધા પ્રકારના પીછા આવવા લાગ્યા. ધીમે 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 પીછા છે એ મોટા બનવા લાગ્યા. હવે ઉદાહરણ રૂપે આપણે એમ સમજો કે ભાઈ ડાયનોસર છે કૂદકા લગાવતા હશે તો હવા છે એના પીછાની અંદર ફસાતી હશે, જેના કારણે હવા પીછાની અંદર ફસાવાને કારણે એ થોડા હવામાં અમુક સમય સુધી રહી શકતા હશે. તો અર્થાત જેટલી વખત લાંબુ કૂદકો મારે એટલી વખત એના પીછામાં હવા ભરાય, અને જેટલી વખત હવા ભરાય એટલી વખતે વધુ કૂદકો લગાવી શકે. તો એમ માની શકીએ કે સમયાંતરે ધીમે 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 હવા ભરાવાને કારણે એના પીછાની અંદર એવો વિકાસ થઈ ગયો, પીછા એવા થઈ ગયા કે જેમાં હવા અંદર ભરાવાને કારણે એ લાંબા ઠેકડા મારી શકે. ધીમે 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 એ પીછા છે એ પાંખોમાં પરિણમ્યા. તો હાલની અંદર ડાયનોસર તો લુપ્ત છે, પરંતુ પક્ષી ઉડી શકે છે. તો એમ કહી શકીએ કે હકીકતમાં પીછાની ઉત્પત્તિ પીછામાં નહીં પરંતુ ડાયનોસરમાં થઈ હતી. તો એમ પણ માની શકીએ કે પક્ષી જે વર્ગના છે એટલે કે વિહગ વર્ગના, તે અને ડાયનોસર છે સરીસૃપ વર્ગના, એની વચ્ચે બહુ નજીકનો સંબંધ હશે. અર્થાત એમ સમજી શકીએ કે પક્ષીઓ અને ડાયનોસર એક સમયે એક હશે, પરંતુ અમુક એક પ્રકારના ફેરફારોને કારણે એમાં અલગપણું આવ્યું અને અલગ અલગ રહેતા થઈ ગયા. પછીનો એક ટોપિક આવે છે અશ્મિ. હવે વર્ષો પહેલાં ભૂતકાળની અંદર ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણી હતા. હવે હાલની અંદર છે ને આપણને એવી છાપ જોવા મળે છે એની, કે જેમ કે અહીંયા માછલીની છાપ છે, અહીંયા વૃક્ષના થડની છાપ છે, અહીંયા શંખ જેવી છાપ છે, અહીંયા અપૃષ્ઠવંશી એટલે કે જેમને કરોડરજ્જુને એવું નથી એની છાપ છે, ડાયનોસરની ખોપડી છે. હવે તમે એક વસ્તુ જોઈ હશે કે ઘણી વખત એવું બને કે કોઈ તળાવને કિનારે કોઈ પાન છે એ પડી ગયું હોય, હવે કાદવમાં દટાઈ જાય, ઉનાળો આવતા પાણી સુકાઈ જાય ને કાદવ સુકાઈ જાય, પછી તમે કદાચ એને ખોદો ને તો એ પાન અંદરના ભાગમાંથી નીકળે, અને પાન સડી ગયું હોય ને તો પાનની ડિઝાઇન એમાં પડી ગયેલી હોય, કાદવમાં એની છાપ પડી ગયેલી હોય. તો એવી જ રીતે વર્ષો પહેલાં જે સજીવો દટાઈ ગયા હતા અહીંયા એની છાપ પડી જાય છે, અને એ છાપ પરથી આપણે જાણી શકીએ કે આગળના સમયમાં કેવી કેવી વનસ્પતિ અને કેવા સજીવો હશે. હવે બીજું છે કે અશ્મિ એટલે કે જે તે શરીર સડી ગયું હોય તે. આમતોર પર અશ્મિ કોને કહીએ કે વનસ્પતિ અને પ્રાણી દટાઈ ગયા હોય જમીનમાં વર્ષો પહેલાં, એ હવે આપણને મળે તો એને અશ્મિ કહેવાય અથવા તો જીવા અવશેષ કહેવાય. હવે હાલમાં જો આપણને મળી આવે તો આપણી પાસે એક સવાલ થાય કે કેટલા વર્ષ જૂના હશે. તો એ કેટલા વર્ષ જૂના છે એ જાણવા માટે નિકુલ બે પ્રકારની પદ્ધતિ છે. એક છે ફોસિલ ડેટિંગ અને બીજી છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. હવે એ કઈ રીતે સમજવું આપણે? તો આપણે સમજો કે અશ્મિ મળી આવે તેમાં કાર્બનનો સમસ્થાનિક C14 હોય, તો એ તત્વના ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે સમયગાળો નક્કી કરી શકીએ. સમજો, એમાં એક ઉદાહરણ સાથે સમજીએ. પહેલી પદ્ધતિ છે એને આપણે કહીશું કે ફોસિલ ડેટિંગ. આમતોર પર કાર્બન છે એમની ફરતે કુલ થઈ અને 6 ઇલેક્ટ્રોન હોય, અને અંદરના ભાગમાં 6 પ્રોટોન હોય અને 6 ન્યુટ્રોન હોય. હવે માની લો કે આમાં અત્યારે આપણે દળ પર કામ કરીએ છીએ, એટલે આપણે પ્રોટોનને અને ન્યુટ્રોનને સમજશું. સમજો કે 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે. આમ હવે એ લાંબા સમય સુધી દટાઈ રહીને તો એની અંદર ન્યુટ્રોનની માત્રા છે એ સમજો કે વધી, તો 6 પ્રોટોન થઈ ગયા. અને હકીકતમાં હોવા જોઈએ
6 ન્યુટ્રોન હોવા જોઈએ, એને બદલે તે 8 ન્યુટ્રોન થઈ ગયા. હવે ન્યુટ્રોન વધુ હોય ને એટલે એ છે ને વિકિરણો છોડતા હોય. આમ તો જે વધુ વિકિરણ છોડતું હોય ને એનો મિનિંગ એવો હોય કે વધુ સમયથી દટાયેલું છે, વધુ વર્ષોથી દટાયેલું છે. જે વિકિરણ બિલકુલ છોડતું જ ન હોય એનો મિનિંગ એવો થાય કે તાજેતરનું દટાયેલું છે. આ એક રીત છે. બીજું છે સ્તરના આધારે. હવે સ્તરના આધારે કેવી રીતે તો સમજો. ધારો કે આ કોઈ સમજો કે આ છે એ સમુદ્રની સપાટી છે. આમ હવે ઘણો વર્ષો પહેલાં અહીંયા ડાયનોસર છે એમનું મૃત્યુ થયું. સમજો કે ડાયનોસર અહીંયા મૃત્યુ પામ્યા. તો ધીમે ધીમે રેતી આવવાને કારણે એ છે એ દટાયા અને રેતીના દબાણને કારણે અહીંયા છે મજબૂત ખડક બની ગયો. આ ભાગમાં ડાયનોસર હતા. અમુક સમય બાદ ઘોડા અસ્તિત્વમાં આવ્યા. તો ઘોડા છે આ એરિયામાં ફરતા હતા, કોઈ કારણોસર માની લો કે એમનું મૃત્યુ થયું તો આ વિસ્તારમાં ઘોડા છે એ દટાયા. ધીમે 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 ખડક બન્યો, એની ઉપર પણ રેતીનો સ્તર લાગી ગયો અને ખડક બની ગયો અને દટાઈ ગયા. સમજો કે વિસ્તારમાં બકરીઓ આવી, બકરીઓ છે એ મૃત્યુ પામી તો એની ઉપર ખડક રેતી બનવાને કારણે એ દટાઈ ગયા, એની ઉપર ઘાસ ઉગી નીકળ્યું. આમ હવે ધારો કે ખોદકામ કરવાનું થયું, ખોદકામ કરતા હતા તો પહેલાં બકરીઓના હાડપિંજર નીકળ્યા. તો એનો મિનિંગ એવો થાય કે જે હમણાં જ તે અને અમુક વર્ષ પહેલાં જ દટાણી હશે. હજી ઊંડું ખોદકામ કર્યું તો તે ઘોડાના અવશેષો નીકળ્યા. એનો મિનિંગ એવો થાય કે એમની અંદરથી હજી અમુક એક પ્રાણીઓ કે સજીવો નીકળ્યા. હજી ખોદકામ કરતા ગયા ડાયનોસર મળે તો એને મિનિંગ એવો થાય કે સૌથી લાંબા ગાળા પહેલાં, બહુ ઘણા સમય પહેલાં ડાયનોસર છે એમનું મૃત્યુ થયું હશે. તો આવી રીતે અંદાજિત કામ કરી શકાય. હવે ત્યાર પછી આવે છે કે કોબીઝ છે એની અંદર ક્યાં ક્યાં ફેરફાર કરવામાં આવ્યા. વર્ષો પહેલાં છે એક જ અસ્તિત્વ હતું જંગલી કોબી તરીકેનું. હવે જંગલી કોબીઝ છે એ ખેડૂતો ઉગાડતા હતા. વર્ષો સુધી એક જ ચાલતું અને આદિવાસી જાતિઓ અથવા તો આંતરિક વિસ્તારમાં રહેતા ખેડૂતો 2-3 હજાર વર્ષ પહેલાં ખેડૂતો જંગલી કોબી ઉગાડતા. પછી ખેડૂતોએ એની અંદર એવો ફેરફાર કર્યો કે એ જે કોબીઝ હતી એના વચ્ચેના પાન હોય, અહીંયા જો ખુલ્લા પાન છે, હવે પાનના અંતર ઘટાડ્યું અને પેક કોબી બનાવી. તો આવી કોબીઝ તરીકે અસ્તિત્વમાં આવી. તો આ કોબીઝમાંથી આ એક બની. પછી બીજું જોઈએ. હવે આ જે કોબી હતી એના પુષ્પનો વિકાસ ન થવા દીધો, એટલે કે ફૂલ છે એને પૂરેપૂરા વિકસવા ન દે તો આવું અસ્તિત્વ આવી જાય. એટલે કે ફુલાવર જેવું લાગે પણ એ ફુલાવર હોય નહીં, જેને કહેવામાં આવે છે બ્રોકોલી. ત્યાર પછી એવા પુષ્પો ઉગાડ્યા કે જે વંધ્વ હોય. વંધ્વ પુષ્પનો મિનિંગ એવો થાય કે એમની વચ્ચે પરાગમિલન ન થવા દે તો કોબીઝ ન બને. કોબીઝ ન બને તો શું બને તો કે એની અંદરથી ફુલાવર બની જાય, તો ફુલાવરનું અસ્તિત્વ આવ્યું. એવી જ રીતે જે ફૂલેલો ભાગ હતો એમની અંદર કોઈ પ્રકારના ફેરફારો કર્યા તો આવી કલર બી નામની કોબીઝની એક જાત બની ગઈ. ત્યાર પછી જે જંગલી કોબીઝ હતા એના પર્ણોનો વિકાસ કર્યો અને પર્ણના વિકાસ કરી એની અંદર એવા ફેરફારો કર્યા કે પર્ણો થોડા મોટા બન્યા, વધુ આવ્યા. તો એને કેલે તરીકેનું અસ્તિત્વ લાવ્યા. આ છે એ કોબીઝનો ઉદ્વિકાસ હતો. હવે ત્યાર પછી આવે છે મનુષ્યનો ઉદ્વિકાસ કઈ રીતે થયો. હવે એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પર સ્વરૂપ, રંગ, આકાર અને કદમાં વિવિધતા છે. તો મનુષ્યની અંદર ચામડીના રંગ પીળાઈ છે, કાળાઈ છે, સફેદ છે અને બદામી છે. તો સૌથી પહેલાં વર્ષો પહેલાં મનુષ્યોને કદ અને ખાસ કરીને રંગને આધારે અલગ અલગ જાતિમાં વહેંચવામાં આવ્યા હતા. પરંતુ પછી રિસર્ચ બાદ ખબર પડી કે બધા જ સજીવો છે એક જ જાતિના છે કે એક જ પ્રજાતિના સભ્યો છે અને એ પ્રજાતિને નામ આપવામાં આવ્યું હોમોસેપિયન્સ. તો વૈજ્ઞાનિકો એવું કહે છે કે સૌથી પહેલાં એ લોકોની જાતિ અસ્તિત્વમાં આવી હતી આફ્રિકામાં, કેમ કે બાકીના બધા દેશોના જે ડીએનએ છે આફ્રિકા સાથે વધુ મેચ થાય છે. તો ત્યાંથી ધીમે ધીમે લોકો પશ્ચિમ એશિયામાં આવ્યા, પશ્ચિમ એશિયામાંથી મધ્ય એશિયામાં ગયા, મધ્ય એશિયામાંથી ધીમે ધીમે દક્ષિણ એશિયામાં ગયા અને આવી રીતે પૂર્વ એશિયામાં અને આખો ભાગ છે એ ભરાયો. તો કેટલાક લોકો છે એ ઇન્ડોનેશિયાના ટાપુ ગયા,
ઇન્ડોનેશિયામાંથી ઘણા ફિલિપાઇન્સ ગયા તો ઘણા ઓસ્ટ્રેલિયા ગયા. તો આવી રીતે ઘણા એવા પણ હતા કે ઓસ્ટ્રેલિયાથી બેરિંગ લેન્ડ પુલ પસાર કરી, એટલે કે વચ્ચેનો એરિયો છે, વિસ્તાર છે સમુદ્રનો, તેથી અમેરિકા પહોંચ્યા. તો જે યાત્રા માટે એ લોકો મુસાફરી નહોતા કરતા, એ યોગ્ય રહેઠાણ અથવા તો યોગ્ય ખોરાક મળી રહે, યોગ્ય અનુકૂળતા મુજબ એને રહેવાનું મળી રહે, એના માટે ધીમે 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 આગળ વધતા ગયા અને ધીમે ધીમે એ એકાબીજાથી છૂટા પણ પડતા ગયા અને સાથે રહેતા એ એકાબીજાની અંદર ભળી પણ ગયા. આમ ઘણી આકસ્મિક ઘટનાઓ બની. મનુષ્ય જાતિમાં થોડો હિસ્સો ઘણીવાર નાશ પામ્યો અને ઉત્પત્તિ થયો. આવી રીતે સરેરાશ માનવ જીવનની ઉત્પત્તિ થઈ.